તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે પધાર્યા છે। નહાર ગામે હેલીપેડ બનાવવામાં આવ્યું હતું, જ્યાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી। ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ મોરીના નિવાસસ્થાને તથા ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત અનેક કાર્યકરો મુખ્યમંત્રીના સ્વાગત માટે હાજર રહ્યા હતા। ત્યારે સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે મુલાકાત યોજાઈ હતી। આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આજરોજ જંબુસર તાલુકાના નહાર ગામે આવવાના છે, જ્યાં તેઓ કાવી કંબોઈ ખાતે દર્શન અર્થે જવાના છે અને અત્યારે હાલની અંદર તડામાર તૈયારીઓ જે નહાર ગામે માજી મંત્રી જે છત્રસિંહ મોરી છે તેમના ઘર આંગણે કહેવાય કે આજે હેલીપેડ ત્યાં આગળ બનાવવામાં આવ્યો છે, જ્યાં અત્યારે મુખ્યમંત્રી આવવાની બિલકુલ તૈયારીમાં છે। તેવાની સાથે આપણી સાથે અહીંયા આગળ માજી મંત્રી છત્રસિંહભાઈ મોરી પણ જોડાયા છે। શું કહેશો સાહેબ, કેવી તૈયારીઓ થઈ રહી છે? અહીંયા સંપૂર્ણ તૈયારીઓ આદરણીય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે। સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને લાસ્ટ એટલે એમની ઇંતજારમાં છીએ। આવે એટલે અમે અહીંયાથી લઈ અને સ્તંભેશ્વર મહાદેવને પૂજા અર્ચના માટે લઈ જવાના છે, અભિષેક કરવાના છે, ત્યાર પછી પરત અહીંયાથી આવી અને આગળના કાર્યક્રમમાં જવાના છે। પહેલી વાર અત્યારે અહીંયા આગળ જે બલ્ડ પાર્ક બની રહી છે ત્યાં પણ એ આવવાના છે સાહેબ, અને અહીંયા આગળ જે જંબુસરની ધરતી પર પહેલી વખત આવવાના છે તેને લઈને શું? જંબુસરની ધરતી પર પહેલી વાર આવે છે અને બલ્ડ ડ્રગ પાર્ક જે છે એનું કામનું કેટલું પ્રગતિ થઈ છે અને હવે શું બાકી રહે છે એના માટે નિરીક્ષણ કરવા પધારે છે। આ ડ્રગ પાર્ક જે છે એ જલ્દીથી શરૂ થાય એના માટેના સીએમ સાહેબના પ્રયત્નો છે। તો આ હતા માજી મંત્રી છત્રસિંહભાઈ મોરી। એવું કેવું છે કે અત્યારે બસ થોડીક ક્ષણોની અંદર અહીંયા આગળ મુખ્યમંત્રી પધારવાના છે। જાવેદ મલિકનો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક